विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। विद्यार्थी मित्रों वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 में गुजरातीनी आइडियल स्वाध्याय पोथीमां सत्र 2 नो 18मो पार्ट छे अंतिम प्रयास। आज आपणे जोवानुं छे। विडियो गमे तो लाइक करजो, आपणी चेनल सब्सक्राइब करजो अने तमारा बीजा मित्रों होय तो एने पण जरूर आपणे विडियोनी लिंक तमे शेर करी शको छो, जेथी करीने दूરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો ગામડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે ને એ પણ ભણી શકે। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 18 અંતિમ પ્રયાસ। ચાલો એમાં સૌથી પહેલા આવે છે વિકલ્પો। એમાં પહેલું છે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું હતું? તો જવાબ આવશે એ સંજય। પછી બીજું છે કૃષ્ણની આંખમાં રહેલું કયું ચિત્ર એમને વિહવળ કરવા પૂરતું હતું? તો જવાબ આવશે સી યુદ્ધ પછીનું। પછી ત્રીજું આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ? આ વાક્ય કોણ બોલે છે? તો કે બી અર્જુન। પછી ચોથું યુદ્ધ પછીના પરિણામોની ચિંતા કોને કોરી ખાય છે? તો જવાબ આવશે ડી કૃષ્ણને। પછી પાંચમું વિષ્ટિકાર તરીકે કોણ જવા તૈયાર થાય છે? તો એ કૃષ્ણ। પછી છઠ્ઠું હજુ મારા કેસ છૂટા છે એ તમને યાદ નથી, આ વાક્ય કોણ બોલે છે? તો કે બી દ્રૌપદી। પછી સાતમું કૃષ્ણને પોતાના પક્ષમાં લેવાની તૈયારીઓ કોણે આરંભી દીધી હતી? તો જવાબ આવશે સી દુર્યોધને। પછી આઠમું કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું સમર્થન બુલંદ અવાજે કોણે કરી? તો જવાબ આવશે એ ભીષ્મ પિતામહે। પછી નવમું વાસુદેવ તમે પણ અન્યાયની વાત કરો છો, આ ભૂમિ મેં જીતેલી છે, આ વાક્ય કોના મુખે બોલાયેલું છે? તો જવાબ આવશે ડી દુર્યોધનના। પછી 10મું મહારાજ ભારત ભૂમિને ખાલી જગ્યા થતી બચાવ હું આપને વિનંતી કરું છું, તો જવાબ આવશે બી રક્ત રંજિત। પછી 11મું નીતિની તમામ મર્યાદાઓ કોણ ઓળંગી ગયો હતો? તો જવાબ આવશે એ દુર્યોધન। પછી 12મું છે કૃષ્ણ વિષ્ટિ કરવા કેમ આવ્યા હતા? તો જવાબ આવશે એ આવનારા મહાવિનાશને રોકવા। પછી 13મું અંતિમ પ્રયાસ પાઠમાં કઈ પરિસ્થિતિનું વર્ણન છે? તો જવાબ આવશે બી કુરુક્ષેત્રમાં થનાર યુદ્ધ પહેલાનું। પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે ધૃતરાષ્ટ્રે પાંડવોને કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહ આપી હતી? તો જવાબ આવશે સુફિયાણી। પછી બીજું છે ઉપપ્લવ્યમાં સૌથી વધુ અજંપો કૃષ્ણના નિવાસમાં હતો? તો જવાબ આવશે અજંપો। પછી ત્રીજું કોઈ આતતાયીને સમાજમાં છૂટો મૂકવો યુદ્ધના જેટલું ખતરનાક છે? તો જવાબ આવશે આતતાયી। પછી ચોથું છે દ્રૌપદીએ શ્રીકૃષ્ણને ચિરહરણની વાત યાદ અપાવી? તો જવાબ આવશે ચિરહરણ। પછી પાંચમું છે દુર્યોધન અને દુશાસને વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટા કરી છે? તો જવાબ આવશે માતા। પછી છઠ્ઠું છે યુદ્ધની ભયાનકતા એટલી હશે કે આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે? તો જવાબ આવશે સંસ્કૃતિના। પછી સાતમું હસ્તિનાપુરમાં કૃષ્ણના આગમનના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા? તો જવાબ આવશે કૃષ્ણના। પછી આઠમું કૃષ્ણ યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે હસ્તિનાપુર ગયા? તો જવાબ આવશે સંદેશવાહક। પછી નવમું ભીષ્મ પિતામહ અને વિદુરે દુર્યોધનની દૃષ્ટા અંગે નારાજગી બતાવી? તો જવાબ આવશે વિદુરે। ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા। એમાં પેલું છે ઉપપ્લવ્યમાં સૂરજ અજંપો લઈને ઉગ્યો હતો? તો જવાબ આવશે સાચું। પછી બીજું છે પાંડવોના પક્ષે યુદ્ધની કોઈ તૈયારી નહોતી? તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું ધૃતરાષ્ટ્રની ઈચ્છા એ હતી કે પાંડવોને એમનો ભાગ ન આપવો અને યુદ્ધ પણ ન કરવું? તો જવાબ આવશે સાચું। પછી ચોથું છે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં સફળ થયો છે? તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે કુરુક્ષેત્રના યુદ્ધ પછીની શાંતિ જીરવી ન શકાય તેવી ભયાનક હશે? તો જવાબ આવશે સાચું। પછી છઠ્ઠું છે ધૃતરાષ્ટ્ર કૃષ્ણના સ્વાગત માટે સિંહાસન પરથી ઊભા થતા લથડી પડ્યા? તો જવાબ આવશે સાચું। પછી સાતમું છે દુર્યોધનની જીત સામે ધૃતરાષ્ટ્ર લાચાર બનીને માથું નીચે રાખી બેસી રહ્યા? તો જવાબ આવશે સાચું। પછી આઠમું છે દુર્યોધનની મૂર્ખતા તેમના કુળ માટે ઘાતક બનશે? તો જવાબ આવશે સાચું। પછી નવમું છે કર્ણે કૃષ્ણને અવિવેકી કહ્યા હતા? તો જવાબ આવશે ખોટું। પછી 10મું ધૃતરાષ્ટ્ર દુર્યોધન સામે વિવશ હતા? તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। ચાલો એમાં પેલું છે ધૃતરાષ્ટ્રના સંદેશાથી યુધિષ્ઠિર કેમ નિરાશ થયા? તો કે ધૃતરાષ્ટ્રના સંદેશામાં પાંડવોને એમનો ભાગ આપવાની કોઈ વાત ન હતી। કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા। પછી બીજું છે પોતાના નિવાસમાં આવેલા કૃષ્ણને જોઈ યુધિષ્ઠિરે તેમણે શું કહ્યું?
તો કે કૃષ્ણને આવતા જોઈને યુધિષ્ઠિરે તેમને કહ્યું કે જનાર્દન, હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. પછી ત્રીજું છે, કૃષ્ણના મતે કઈ વ્યક્તિ યુદ્ધ કરવાનું પસંદ કરે છે? તો કે કૃષ્ણના મતે કોઈ શાપિત વ્યક્તિને યુદ્ધને પસંદ કરે છે. પછી ચોથું, કૌરવ રાજસભામાં ધૃતરાષ્ટ્ર સિવાય બીજા કયા કયા આદરણીયો છે? તો કે કૌરવ રાજસભામાં હજુ પિતામહ, ભીષ્મ, કુલગુરુ, કૃપાચાર્ય, ગુરુ દ્રોણ જેવા આદરણીયો છે. પછી પાંચમું છે, વિષ્ટિકાર તરીકે જઈ રહેલા શ્રી કૃષ્ણને જોતા કોણ રોકે છે? તો કે વિષ્ટિકાર તરીકે જઈ રહેલા શ્રી કૃષ્ણને જતા દ્રૌપદી માર્ગ રોકીને ઊભી રહે છે. પછી આગળ આવે છે છઠ્ઠું, દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય? તો કે દુર્યોધનની ભરી સભામાં દ્રૌપદીનું ચિરહરણ થયું હતું. આથી એમ કહી શકાય કે તે માત્ર દ્રૌપદીનું જ નહીં, સમગ્ર નારી જાતિનું અપમાન હતું. પછી સાતમું છે, યુદ્ધ થશે તો કોની આગને ઠારી નહીં શકાય? તો કે જો યુદ્ધ થશે તો વિધવા થયેલી હજારો સ્ત્રીઓના નિશ્વાસની આગને ઠારી નહીં શકાય. પછી આઠમું, કૃષ્ણના મતે કોનું ભાવિ અંધકારમય બનશે? તો કે કૃષ્ણના મતે યુદ્ધમાં અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. પછી આગળ આવે છે નવમું, ધૃતરાષ્ટ્ર યુદ્ધ અટકાવવાનો શ્રેય કઈ રીતે લઈ શકશે? તો કે જો ધૃતરાષ્ટ્ર પાંડવોને એમનું રાજ અને સન્માન પાછું આપે તો યુદ્ધ અટકાવવાનો શ્રેય લઈ શકે. પછી 10મું, ધૃતરાષ્ટ્રની કઈ આજ્ઞાથી કૃષ્ણ પાંડવોને બાંધછોડ કરવા સમજાવવાની વાત કરે છે? તો કે જો ધૃતરાષ્ટ્ર એમના રાજ્યમાંથી 5 નગર આપવાની આજ્ઞા આપે તો કૃષ્ણ પાંડવોને બાંધછોડ કરવા સમજાવવાનું કહે છે. પછી 11મું છે, યુદ્ધની દારૂણતાને અટકાવવાની વિનંતી કૃષ્ણ કોને કરે છે અને કેમ? તો કે ભારત વર્ષના ભવિષ્યની ચિંતાને કારણે કૃષ્ણ યુદ્ધની દારૂણતાને અટકાવવાની વિનંતી ધૃતરાષ્ટ્ર અને પિતામહ અને ભીષ્મને કરે છે. પછી 12મું છે, દુર્યોધને કૃષ્ણની સાથે ધૃષ્ટતા કરતા તેમને શું કહ્યું? તો કે દુર્યોધને કૃષ્ણની સાથે ધૃષ્ટતા કરતા કહ્યું કે તમારે મારી સાથે વાત કરવી પડશે અને એ ભિક્ષુકોને હું કશું આપવા માંગતો નથી. પછી 13મું, કૃષ્ણ કુરુસભા છોડીને કેમ ચાલવા લાગ્યા? તો કે કૃષ્ણને સમજાવવા છતાં પણ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે વિવશ દેખાતા કૃષ્ણ કુરુસભા છોડીને ચાલવા લાગ્યા. પછી આગળ આવે છે 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ચાલો, એમાં પહેલું છે, યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે? તો કે યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ કહે છે કે જો યુદ્ધ થશે તો બંને પક્ષ અસ્ત્ર અને શસ્ત્ર બંનેનો ઉપયોગ થશે, જે સર્વનાશ તરફ લઈ જશે. યોદ્ધા તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને આવશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થશે અને વૃદ્ધોની સ્થિતિ બદતર થઈ જશે. રડવાવાળું કોઈ બાકી નહીં રહે. ઉપરાંત યુદ્ધની સમાજ પર પણ ઊંડી અસર થશે. પછી બીજું છે, ભીમ અને અર્જુને પોતાનો આક્રોશ કેવી રીતે પ્રગટ કર્યો? તો કે ભીમે પોતાનો આક્રોશ રજૂ કરતા કહ્યું કે તાતશ્રી, ફક્ત દુર્યોધન અને કૌરવોના પોતાના પુત્રો ગણે છે. આપણે એમના માટે પારકા છીએ. તે આપણને સલાહ આપે છે પણ દુર્યોધનને સમજાવવા તૈયાર નથી. અર્જુન કહે છે કે હવે તો એમની સાથે વાતો કરવાનો અર્થ પણ નથી. આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ? દુર્યોધનને એના કુકર્મની સજા કેમ કરતા નથી? કોના આદેશની પ્રતીક્ષા કરીએ છીએ? પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, ભીમ કૃષ્ણને વિષ્ટિકાર તરીકે જવાની શા માટે ના પાડે છે? કે ભીમ કૃષ્ણને વિષ્ટિકાર તરીકે જવાની ના પાડે છે કારણ કે દુર્યોધનનો કોઈ ભરોસો નથી. તે કૃષ્ણનું અપમાન કરે અથવા એમને કોઈ નુકસાન પહોંચાડે તો, એટલે ના પાડે છે ભીમ. પછી ચોથું છે, દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? તો કે કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર તરફ વિષ્ટિ માટે પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી હતી, કારણ કે તે કૃષ્ણને પોતાની સાથે થયેલા અપમાનને યાદ અપાવવા માંગતી હતી. તે કહે છે કે ભ્રાતા એટલે કે ભાઈ, તમે મારા ચિરહરણની વાતને ભૂલી ગયા? હજુ મારા કેસ છૂટા છે, તમને યાદ નથી? મારા હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી? ભરસભામાં મારા અપમાનની ઘટનાના ઘા દૂજી રહ્યા છે, એનો ખ્યાલ નથી? પછી આગળ આવે છે 5મું, કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી? તો કે હસ્તિનાપુરની સભામાં યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવેલ કૃષ્ણએ મહારાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ રજૂઆત કરી કે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓની નિશ્વાસની આગ આપણે ઠારી નહીં શકીએ. અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા? એ બધા કરતાં યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે. આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. પછી છઠ્ઠું છે, ધૃતરાષ્ટ્રના ચહેરા પર પ્રસન્નતા કેમ જોવા મળી? તો
તો કે યુદ્ધ અટકાવવા માટે પ્રયત્નશીલ એવા કૃષ્ણ દ્વારા જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે મહારાજ, જો તમે રાજ્યમાંથી 5 નગર આપવાની આજ્ઞા આપો તો હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું. કૃષ્ણની આ વાત સાંભળીને ધૃતરાષ્ટ્ર ચહેરા પર પ્રસન્નતા જોવા મળી. પછી 7મું છે, દુર્યોધનની ધૃષ્ટા માટે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કીધું? તો કે દુર્યોધનની ધૃષ્ટા માટે નારાજગી બતાવતા વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, નીતિને તમામ મર્યાદાઓ આજે ઓળંગી ગયો છે. વિવેક ભ્રષ્ટાણામ ભવતી સત્મુખમ વિનિપાત, એટલે કે વિવેક શું કે તેનું અધપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું કે તમે તેમ કુળને બચાવવા જરૂર પડે તો દુર્યોધનનો ત્યાગ કરો. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ચલો, એમાં પહેલો છે, કૃષ્ણ યુધિષ્ઠિરને યુદ્ધ ટાળવાનો અંતિમ પ્રયાસ કરવાનું કહે છે, કારણ આપો. તો કે કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને યુદ્ધ ટાળવાનો અંતિમ પ્રયાસ કરવાનું કહે છે, કારણ કે કૃષ્ણને યુદ્ધ પછીના પરિણામોની ચિંતા કોરી ખાય છે. કૃષ્ણ પાંડવોને સમજાવતા કહે છે કે કોઈ સ્થાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરે છે. યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી. હું તમને અન્યાય સ્વીકાર કરવાની સલાહ નહીં આપું. કોઈ આતતાઈને સમાજમાં છૂટા મૂકવા યુદ્ધના જેટલું જ ખતરનાક છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં ભલે નિષ્ફળ ગયા, પરંતુ હજુ રાજસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ જેવા આદરણીયો છે. વિદુરજીને પણ સાચી વાત કરવા કોઈ અટકાવી નહીં શકે. આપણે કદાચ અડધા ભાગમાંથી બાંધછોડ કરવી પડે તો કરીને યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ, જેથી આવનારા મહાવિનાશને રોકી શકાય અને ભારત ભૂમિને રક્તરંજિત થતી બચાવી શકાય. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? તો કે હસ્તિનાપુર તરફ પ્રસ્થાન કરવા જઈ રહેલા કૃષ્ણને રોકતા દ્રૌપદી પોતાના થયેલા અપમાનની યાદ અપાવે છે. પોતાને રોકી રહેલી દ્રૌપદીને કૃષ્ણ ધીમા અને મક્કમ અવાજે સમજાવતા કહે છે કે પાંચાલી ભરી સભામાં માત્ર તારું જ નહીં, સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું. વિશ્વની દરેક માતાની સામે દુર્યોધન અને દુઃશાસને ધૃષ્ટા કરી હતી. ધૃષ્ટા એટલે કે ખરાબ વર્તન. આ બધું સાચું છે અને આતતાયીને દંડ આપવો એટલો જ જરૂરી છે. પણ વિચાર કર, તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. અહીં વેરણ છેરણ પડેલા માનવ દેહોની ઉજાણી ગીધડા અને કૂતરા કરતા હશે. ઉજાણી એટલે કે મોજ. અને યુદ્ધ પછીની શાંતિ આપણે જીરવી નહીં શકીએ. પાંચાલી, તારા અપમાનનો બદલો સર્વનાશ કરીને લેવાનો. તું કે હું માનવજાત કરતાં મોટા થઈ ગયા. શું ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત નહીં ગણે? અને દુર્યોધન નહીં માને તો સર્વનાશની જવાબદારી તેની થશે, આપણી નહીં. આ સમય ઢીલા થવાનો નથી. આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. એમ કહીને કૃષ્ણએ દ્રૌપદીને મનાવી. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે એવું કૃષ્ણએ શા માટે કીધું હશે? તો કે યુદ્ધ પછીના પરિણામોની ચિંતા કરતા શ્રી કૃષ્ણ યુદ્ધ ટાળવાના અંતિમ પ્રયાસ રૂપે વિષ્ટિકાર બનીને હસ્તિનાપુર આવવા તૈયાર થાય છે. ભવિષ્યની ચિંતા માટે, ભારત ભૂમિને રક્તરંજિત થતી અટકાવવા માટે કૃષ્ણ પોતાનું અપમાન સહન કરવા પણ તૈયાર છે. કૃષ્ણ ધૃતરાષ્ટ્રને યુદ્ધની દારૂણતા અટકાવવા સમજાવે છે. પાંડવોને પણ બાંધછોડ કરીને સમજાવી લેવાની તૈયારી બતાવે છે. પરંતુ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીદ આગળ વિવશ બનીને નતમસ્ત બેસી રહે છે. પિતામહ ભીષ્મ, વિદુર પણ કૃષ્ણની વાતથી સહમત થાય છે. પરંતુ દુર્યોધન પોતાની મૂર્ખતાના કારણે કૃષ્ણની સાથે ધૃષ્ટા કરી બેસે છે. ભારત વર્ષના ભવિષ્યની અને સમાજની ચિંતાને લઈને કૃષ્ણ વારંવાર મહારાજ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે રીતે કુરુસભામાં ધૃતરાષ્ટ્રની દુર્યોધન સામેની વિવશતા દેખાઈ આવે છે, તે જોઈને કૃષ્ણ કહે છે કે મહારાજ, આવનારા મહાવિનાશને રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો હતો, પણ હવે મને લાગે છે કે તમારી વિવશતાને કારણે યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. ચાલો, એમાં પહેલું છે, તે ઝડપથી તે ઠેઠ યુદ્ધના ટાળવા પ્રયત્ન કરવો જોઈએ. આ ફકરો અહીંયાથી શરૂ કરીને અહીંયા પૂરો થાય છે ત્યાં સુધી પાઠમાં વાંચો, સમજો અને નક્કી કરો કે આપેલું વાક્ય સાચું છે કે ખોટું. તો ચાલો પહેલાં આટલો ફકરો વાંચી લો બધાય, જો ટેક્સ્ટ બુકમાં પાઠ્યપુસ્તકમાં. ચાલો, પછી શું કરવાનું છે વંચાઈ જાય પછી? તો કે સાચા વાક્યની સામે ખરું અને ખોટાની સામે ખોટું લખો.
ચાલો એમાં પહેલું છે, કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રને સંદેશો સંભળાવ્યો તો જ આવશે, ખોટું. પછી બીજું છે, ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે, તો કે સાચું. પછી ત્રીજું છે, અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ, તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે ચોથું, શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે, ધૃતરાષ્ટ્ર કૃષ્ણને માર્ગદર્શન આપવાનું કહે છે, તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે, ધૃતરાષ્ટ્ર સાથે વાતો કરવાનો કોઈ અર્થ નથી, તો આવશે સાચું. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, કૃષ્ણનો અવાજ લથડ્યો ત્યાંથી તે અગન સગડી સળગતી નહીં હોય, અહીંયા સુધી પહેલાં ફકરો વાંચો. આ ફકરામાં કઈ કઈ બાબત આવતી નથી, તો પહેલાં અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી ફકરો આખો વાંચી જાઓ પાઠ્યપુસ્તકમાં. ચાલો, તો પહેલી વાત એ નથી આવતી કે કૃષ્ણ દયાની દ્રષ્ટિથી તેને જોવા લઈ ગઈ, એ આવતી નથી. પછી બીજું આ આવશે કે બધી જ નર જાતિઓનું અપમાન થયું. પછી આવશે આ ચોથું કે કૃષ્ણને ખૂબ જ આઘાત લાગ્યો. પછી છઠ્ઠું છે કે સભામાં કેવળ કૃષ્ણનું અપમાન થયું, તો કે 1, 2, 4 અને 6 વાક્ય આવતા નથી. પછી આગળ આવે છે ત્રીજું, કોણે શું કહ્યું એ બબે વાક્ય લખો. ચાલો, પેલું પાત્ર છે શ્રી કૃષ્ણનું. તો કૃષ્ણએ શું કીધું, તો કે ધર્મરાજ તમારી વાત સાચી છે, યુદ્ધ પછીના પરિણામોની ચિંતા મને કોરી ખાય છે. એટલે એક વાક્ય થયું. હવે બીજું શ્રી કૃષ્ણએ શું કીધું કે મહારાજ હું યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવ્યો છું. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિરે કયા વાક્ય બોલ્યા, તો કે જનાર્દન હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. અને બીજું વાક્ય એ બોલ્યા કે માધવ આપણને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. પછી ત્રીજું છે અર્જુન. અર્જુને શું કીધું, તો કે આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ. વિલંબ એટલે કે વાર, જાજી વાર લગાડે. દુર્યોધનને એના કુકર્મોની સજા કેમ કરતા નથી. પછી ચોથું છે ભીમ. તો ભીમે કીધું કે તાતશ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને પોતાના પુત્રો ગણે છે, આપણે એમના માટે પારકા છીએ. બીજું એ પણ કીધું ભીમે કે નહીં નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. પછી પાંચમું છે દ્રૌપદી. દ્રૌપદીએ શું કીધું કે ભ્રાતા તમે મારા ચિરહરણની વાત ભૂલી ગયા. બીજું એ બોલ્યા કે મારા હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી. ચાલો, પછી આગળ આવશે ચોથો, આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તે લખો. પેલું છે એમાં કે દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. તો કે કૃષ્ણ જ્યારે યુદ્ધ અટકાવવાના અંતિમ પ્રયાસ માટે હસ્તિનાપુર જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવવા દ્રૌપદી આ વાક્ય બોલી શકે. પછી બીજું છે, હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ. તો કે ધર્મરાજ જ્યારે કૃષ્ણ પાસે માર્ગદર્શન માગે છે ત્યારે પાંડવોને સમજાવવા માટે કૃષ્ણ વાક્ય બોલી શકે છે. પછી ત્રીજું છે, દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું. તો કે યુદ્ધ બાબતે ચર્ચા કરવા એકઠા થયેલા પાંડવોને કૃષ્ણની વાતચીત દરમિયાન અર્જુન આ વાક્ય બોલી પોતાનો આક્રોશ વ્યક્ત કરી શકે છે. પછી આગળ આવે છે ચોથું, એ ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણની વાત સાચી છે, હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ. તો કે હસ્તિનાપુરની રાજસભામાં કૃષ્ણ યુદ્ધ અટકાવવાનો પ્રસ્તાવ લઈને આવ્યા હોય ત્યારે તેમના સમર્થનમાં પિતામહ ભીષ્મ વાક્ય બોલી શકે છે. પછી પાંચમું છે, મહારાજ શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે, તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે, જે રાજનીતિથી વિરુદ્ધ છે. આ વાક્ય ક્યારે બોલ્યા હોય, તો કે આ વાક્ય વિદુરજી બોલે છે જ્યારે દુર્યોધન જ્યારે રાજસભામાં શ્રી કૃષ્ણ સાથે દુષ્ટતા કરી રહ્યા હતા ત્યારે તે બોલી શકે છે. પછી આગળ આવે છે પાંચમું, આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો. તો ચાલો, યુધિષ્ઠિર માટે કયા નામો બોલાયા છે, તો કે ધર્મરાજ. પછી કૃષ્ણ માટે તો કે જનાર્દન, કેશવ, માધવ અને વાસુદેવ. ચાલો, દ્રૌપદી માટે તો કે કૃષ્ણ અને પાંચાલી. ચાલો, પછી આગળ આવે છે છઠ્ઠું, અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો જવાબ આપે છે, તમારે એનો પ્રશ્ન લખવાનો છે, બરાબર છે. ચાલો, જવાબ શું છે, તો કે નકુલ વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા, અમે વૃક્ષોની છાલથી બનેલા કપડાં પહેરતા. તો ચાલો, એનો પ્રશ્ન કેવો બનશે, તો કે નકુલ વનવાસ દરમિયાન તમે શામાંથી બનાવેલા કપડાં પહેરતા.
હવે ચાલો હું ડાયરેક્ટ પ્રશ્ન જ બોલી જાઉં છું. તો કે પ્રશ્ન તો કે અર્જુન વનવાસ દરમિયાન તમે રોજે રોજ શેનો અભ્યાસ કરતા હતા? તો અર્જુન કહે છે કે વનવાસ દરમિયાન હું રોજે રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. પછી ત્રીજો છે પ્રશ્ન, દુર્યોધન તમે ગદાયુદ્ધ કોની પાસેથી શીખ્યા હતા? તેમણે તમને કઈ વિદ્યા આપી હતી? તો દુર્યોધન કહે છે કે ગદાયુદ્ધ હું બલરામજી પાસેથી શીખ્યો હતો. બલરામજી એટલે શ્રી કૃષ્ણના ભાઈ. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. પછી ચોથું છે યુધિષ્ઠિર તમને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓથી ભય છે, અને એનો ભય છે તો શેનો છે? યુધિષ્ઠિર કહે છે મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે. પછી પાંચમો છે પ્રશ્ન, કૃષ્ણ યુદ્ધના પરિણામની તમને ખબર છે અને એ માટે કઈ વાત સ્વીકાર્ય નથી? તો કૃષ્ણ કહે છે કે યુદ્ધના પરિણામની તો મને ખબર છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી. ચાલો પછી સાતમું છે, નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફરીથી લખો. ચાલો તો આ બધા કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે એ તમારે બીજી જગ્યાએ વાપરવાના છે, બરાબર છે. ચાલો તો યુદ્ધની જગ્યાએ શું વાપરશું? લડાઈની. ભયાનકની જગ્યાએ ભયંકર વાપરશું. ભયંકર યુદ્ધની જગ્યાએ ભયંકર લડાઈ. પછી યુદ્ધ પછી લડાઈ. પછી અસ્ત્ર અને શસ્ત્રની જગ્યાએ હથિયારો. યોદ્ધાઓની જગ્યાએ સૈનિકો. પછી નિરાધારની જગ્યાએ અનાથ. બદતરની જગ્યાએ ખૂબ ખરાબ. યુદ્ધની જગ્યાએ વળી પાછું લડાઈ. ચાલો આવી રીતના તમે આ આખો ફકરો આ શબ્દની જગ્યાએ બનાવીને લખી શકો છો. પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે વિશેષતા સૂચવતા પદો નીચે લીટી દોરો અને લખો. ચાલો એમાં પેલું છે, યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહ યુધિષ્ઠિરને નિરાશ કરી તો સુફિયાણી નીચે લીટી. પછી બીજામાં ભયાનક નીચે. પછી ત્રીજામાં શાપિત નીચે. ચોથામાં અડધા નીચે. પાંચમામાં ઉના. છઠ્ઠામાં કરુણા ભરી નીચે. સાતમામાં સળગતી. આઠમામાં આંસુ ભરી. નવમામાં કુટિલ. દસમામાં ધારી. પછી 11મામાં બુલંદ. 12મામાં 5 ઉપર લીટી આવશે, બરાબર. ચાલો પછી નવમું છે, નીચે આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો. તો પહેલામાં આવશે ગરીબ, બીજામાં મૂર્ખ, ત્રીજામાં મોટા, ચોથામાં હોશિયાર, પાંચમામાં કાળા, છઠ્ઠામાં પીળી, સાતમામાં સુરીલો. અને પછી 10મું છે, નીચેના શબ્દોની વચ્ચે ખાલી જગ્યામાં તમે તમારી રીતે કઈ શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખી શકો છો. ચાલો તો કવિતા પછી શબ્દકોશના ક્રમ મુજબ એટલે કકાના ક્રમ મુજબ ક ખ ગ પછી જે આવતું એવી રીતે, બરાબર. તો પેલું આવશે કવિતા, પછી કામણ, પછી કુમાર, પછી કેશ, પછી કોમલ, પછી કૌશલ્ય, પછી ક્યારણ અને પછી આવશે ક્યાંસ. પછી બીજુંમાં આવશે માટલું, પછી માણસ, પછી માધવ, પછી મામા, પછી મામી, પછી મામેરું અને પછી છેલ્લે આવશે માસ. ચાલો પછી આઠમો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દો લખો. ચાલો ચીર એટલે કે વસ્ત્ર અથવા વસન. પછી બીજું છે અજંપો એટલે કે અશાંતિ અથવા ઉચાટ. પછી ત્રીજું છે યોદ્ધો એટલે કે સૈનિક અથવા લડવૈયો. પછી ચોથું છે તાત એટલે પિતા અથવા જનક. પછી પાંચમું છે આક્રોશ એટલે કે ગુસ્સો અથવા ક્રોધ. છઠ્ઠું છે નારી એટલે કે સ્ત્રી અથવા મહિલા. પછી સાતમું છે કુટીર એટલે કપટી અથવા વાંકું. પછી આઠમું છે શ્રેય એટલે યશ અથવા કીર્તિ. પછી નવમું છે ઉજાણી એટલે કે મિજબાની અથવા મિજલસ. પછી આગળ આવે છે નવમું વિરોધાર્થી શબ્દ. અન્યાયનું વિરોધી ન્યાય. સ્વીકારનું અસ્વીકાર. પોતાનાનું પારકા. નિષ્ફળનું સફળ. ભવિષ્યનું ભૂતકાળ. આગમનનું નિર્ગમન. નબળાનું સબળા. કાયરનું વીર. વિવેકીનું અવિવેકી. પ્રસન્નતાનું અપ્રસન્નતા. પછી આવે છે 10મામાં જોડણી. ચાલો ધૃતાસામ લખાય. પછી યુધિષ્ઠિર. પછી દુર્યોધન. કૃપાચાર્ય. વૃષ્ટિકાર. નિશ્વાસ. ધૃષ્ટતા. દ્રષ્ટિ અને ભીષ્મ. ચાલો આ જોડણી આવી રીતે સાચી લખાય. ચાલો પછી આગળ આવે છે 11મો પ્રશ્ન, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એટલે પેલું આપ્યું છે એને શબ્દકોશ એટલે કક્કાના ક્રમમાં ગોઠવવાનું. પહેલાં આવશે ઉત્તરાયણ, પછી એરાવત, પછી કાજલ, પછી કૌશિક, પછી ક્ષિતિજ, પછી ગૌશાળા, પછી જ્ઞાનછત્ર, પછી મૌલિક, પછી લેખિકા, પછી સત્તાધાર. ચાલો પછી બીજામાં આવશે
કક્કાના ક્રમમાં પહેલું આવશે કલ્યાણ, પછી કરુણા, પછી કુકર્મ, પછી કુટિલ, પછી કૃષ્ણ, પછી કેવળ અને પછી આવશે કૌરવ. પછી ત્રીજામાં આવશે પેલું કરુણાભિની, પછી ચિરહરણ, પછી બદતર, પછી રક્તરંજિત, પછી વિષ્ટિકાર, પછી શાપિત અને આવશે સંસ્કૃતિ. પછી 12માં આવશે શબ્દ સમૂહ. એમાં પહેલું છે અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તો એને કહેવાય ઉપપ્લવય. પછી બીજું છે કેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોય તેવું તો એને કહેવાય સુફિયાણું. પછી ત્રીજું છે આધાર વગરનું એટલે કે નિરાધાર. ચોથું છે ખરાબ કર્મો એટલે કે કુકર્મો. પછી પાંચમું છે સુલે કે સમાધાન માટેની વાતચીત તો એને કહેવાય વિષ્ટિ. પછી છઠ્ઠું છે સમાજ વિરોધી ખાના ખરાબી કરનાર તો એને કહેવાય આતતાયી. પછી સાતમું છે લોહીથી ખરડાયેલું તો એને કહેવાય રક્તરંજિત. ચાલો પછી આગળ આવે છે 13મો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અને એમાં પેલું છે કડવો ઘૂંટડો ગળી જવો તો કે અપમાન સહન કરવું. વાક્ય પ્રયોગ થશે જો માનવ જાતનું કલ્યાણ થતું હોય તો હું કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. પછી બીજું છે આક્રોશ વ્યક્ત કરવો એટલે કે ગુસ્સો બતાવવો. વાક્ય થશે કે અર્જુને આક્રોશ વ્યક્ત કરીને યુદ્ધમાં વિલંબ ન કરવા કહ્યું. પછી ત્રીજું છે વાયુ વેગે પ્રસરવું એટલે કે ઝડપથી ફેલાઈ જવું. તો કૃષ્ણના આગમનની વાત હસ્તિનાપુરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. પછી ચોથું છે અટહાસ્ય કરવું તો કે જોર જોરથી હસવું. તો કે દુશાસન અટહાસ્ય કરી પાંડવો ભીખમાં રાજ્ય માગે છે એમ કહેવા લાગ્યો. પછી પાંચમું છે તીખી નજરે જવું તો કે ગુસ્સાથી જોવું. તો વિદુરની વાત સાંભળીને દુર્યોધન તેમની સામે તીખી નજરે જોયું. પછી આગળ આવે છે 14મું યોગ્ય વિરામચિહ્નો મૂકીને નીચેના વાક્યો ફરીથી લખો. ચાલો તો વિરામચિહ્નો ક્યાં આવશે તો કે વાસુદેવ, ડબલ અવતરણ ચિહ્નમાં કોઈ બોલતું હોય તો ડબલ અવતરણ ચિહ્નમાં વાસુદેવ, પછી અલ્પવિરામ તમે પણ અન્યની વાત કરો છો, પછી પ્રશ્નાર્થ ચિહ્ન આ ભૂમિ મેં જીતેલી છે, પછી પૂર્ણ વિરામ, પછી આવશે ડબલ અવતરણ ચિહ્ન પૂરા. ચલો એવી રીતના તમારે આ બધા લખવાના છે, બરાબર. ચાલો પછી આગળ આવે છે મુદ્દા પરથી વાર્તા લખો. એટલે અમુક સરસ મજાના મુદ્દા આપ્યા છે, એના પરથી તમારે વાર્તા લખવાની છે. છેલ્લે તમે બોધ પણ લખી શકો છો. ચાલો વાર્તાનું નામ છે પ્રામાણિકતાનું ફળ. ચાલો તો એના વાર્તામાં શું આવશે તો કે એક નગર હતું, તેમાં રાજા કૃષ્ણદેવરાય તેમની પત્ની માયાવતી સાથે રહેતા હતા. રાજાનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો. તે હંમેશા પોતાની પ્રજાનું હિત વિચારતા હતા. આથી તે અવારનવાર નગરમાં ફરીને તેની હાલ અહેવાલ તરફ નજર રાખતા હતા. એકવાર રાજા પોતાના કાફલા સાથે અન્ય રાજ્ય તરફ જઈ રહ્યા હતા. તેમનો કાફલો વનોગડામાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક એક પથ્થર આવીને રાજાના કપાળમાં વાગ્યો. તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું. પોતાના રાજાની આવી હાલત જોઈને સૈનિકો ચારે બાજુ નજર દોડાવીને પથ્થર ફેંકનારને શોધવા લાગ્યા. થોડીવાર પછી સૈનિકો એક વૃદ્ધને પકડીને રાજા સમક્ષ હાજર કર્યો. વૃદ્ધ વ્યક્તિ પોતાની પથ્થરથી રાજાને ઈજા થઈ એ જોઈને થરથર કાંપવા લાગ્યો. તેને લાગ્યું કે રાજા પોતાના અપરાધ બદલ મૃત્યુદંડ આપશે. જ્યારે રાજાએ વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું કે વડીલ કેમ તમે પથ્થરો ફેંક્યો, તો રાજાના આ પ્રશ્નનો જવાબ આપતા તે વૃદ્ધે કહ્યું કે મહારાજ પથ્થર મેં તમારા તરફ નહીં પણ ઝાડ ઉપર રહેલા ફળને તોડવા માટે ફેંક્યો હતો, પણ ભૂલથી તમને વાગી ગયો. વૃદ્ધનો જવાબ સાંભળીને થોડીવાર રાજા વિચારવા લાગ્યા. પછી પોતાના પ્રધાનને કહ્યું કે વૃદ્ધ વ્યક્તિને ઇનામ આપીને સન્માન સાથે વિદાય આપો. વૃદ્ધને ઇનામ આપવાની વાત સાંભળીને સૌ સૈનિકો આશ્ચર્ય સાથે રાજા સામે જોઈ રહ્યા. રાજાએ તેમના આશ્ચર્યને દૂર કરતા કહ્યું કે વૃદ્ધ વ્યક્તિએ મને ઈજા પહોંચાડી હોવા છતાં જે રીતે નિડરપણે અને પ્રામાણિકતાથી સાચી વાત કહી તેના કારણે મેં તેમને ઇનામ આપ્યું. મારી પ્રજા સત્ય જણાવવા માટે સામે કઈ વ્યક્તિ છે જોયા વગર સત્ય કહેવાની હિંમત રાખે છે, તે મારા માટે ગૌરવની વાત હોવાથી મેં વૃદ્ધને ઇનામ આપવા કહ્યું. ચાલો તો આપણે આ પાઠમાં વાર્તામાંથી શું બોધ મળે તો કે આપણે આપણી વાત પ્રામાણિકતાથી સામેવાળી વ્યક્તિને કહેતા અચકાવવું જોઈએ નહીં. ચાલો તો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને તમારા ખાસ તો બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે ને એ પણ ભણી શકે. વધારે તમારે વિડીયો જોવો હોય નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના તો તમે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, ત્યાં પણ જઈને પણ તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં.
ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.